રાજાના 5 સવાલના જવાબ. નવલપુર નગરના ચતુરસિંહ નામના એક રાજાએ એક વખત ચાહના નવરત્નોની ચાતુરી જોવા માટે એક પત્રમાં 5 સવાલ લખી મોકલી તેનો જવાબ માંગ્યો કે આંખ છતાં આંધળો, દયાનો સાગર, હાથનો હીરો, બજારની ખાટ અને નરકની વાટ. આ 5 સવાલોના જવાબ 4 માસની અંદર લખી મોકલો, નહીં તો મારી સાથે યુદ્ધ કરવા તત્પર થવું. ખેપિયાના હાથમાંથી શાહે આ પત્ર લઈ વાંચી વિચારી મનમાં કહ્યું કે મારા બુદ્ધિવાન નવરત્નો કેવા છે તેની પરીક્ષા કરવા માટે ચતુરસિંહ રાજાએ 5 સવાલ લખી મોકલ્યા છે. તેનો જવાબ તે જ રત્નો પાસેથી માગવો જોઈએ. તેઓ પોતાની બુદ્ધિરૂપી ઘોડો ક્યાં સુધી દોડાવે છે, આવો વિચાર કરીને તેણે વળતે દિવસે કચેરી ભરીને પોતાના દરબારીઓને કહ્યું કે આંખ છતાં આંધળો, દયાનો સાગર, હાથનો હીરો, બજારની ખાટ અને નરકની વાટ. આ 5 સવાલોના જવાબ 1 માસની અંદર લાવી નહીં આપો તો તમને બધાને દેહાદંડની શિક્ષા કરવામાં આવશે. આ પ્રમાણે શાહનો હુકમ સાંભળી તમામ કચેરી ભયભીત બની ગઈ અને તેઓએ ગામે ગામ અને દેશો દેશમાં તેની શોધ ચલાવી, પરંતુ કોઈ ઠેકાણેથી તે વસ્તુઓ મળી શકી નહીં. શું આ વસ્તુઓ ઝાડ ઉપર કે જમીન ઉપર પાકતી હશે કે શું કોઈની દુકાનેથી મળતી હશે, તે પણ કોઈને સમજવામાં આવી નહીં. અહીં તો મુદત પૂરી થવા આવી પણ 5માંથી એકે સેજ હાથ લાગી નહીં. તેથી દરબારી મંડળ ગભરાયું અને બિરબલને વિનવીને કહ્યું કે આપ વગર આ 5 વસ્તુઓ મળી શકનાર નથી. જો આપ કૃપા કરશો તો અમારો બચાવ થશે. આપનો ઉપકાર નહીં ભૂલીએ. આ લોકોની આવી દીનવાણી સાંભળી બિરબલે શાહની હજુરમાં જઈને કહ્યું કે સરકાર, આપે જે 5 વસ્તુઓ દરબારી પાસેથી માગી છે તે નવલપુરમાં ગયા વગર મળવી કઠણ છે, માટે હુકમ કરો તો નવલપુર જઈ ચતુરસિંહને આપી આવું. બિરબલની આ વાત સાંભળી શાહ બહુ ખુશ થયો અને માલ ખજાનો અને સાથે નોકર ચાકર આપી બડી ધામધૂમથી શાહે બિરબલને નવલપુર તરફ જવાને રવાના કીધો. તે સામે શાહે પોતાની મહોર છાપનો પત્ર એવી મતલબનો લખી આપ્યો કે આપની મંગાવેલી વસ્તુઓ મારા પ્રધાન સાથે મોકલી છે, તે મેળેથી વળતી પાછી પહોંચ લખી આપજો. થોડાક દિવસ પછી બિરબલે નવલપુર જઈને એક સુંદર બંગલો ભાડે લઈ તેમાં નિવાસ કરવા લાગ્યો. આ નગરના લોકોની રીતભાતથી તથા ચતુર લોકોની ચાતુર્યતાથી જાણકાર થયા બાદ પૂરદમામથી બિરબલ નગરમાં ફરવા લાગ્યો. જે તેને પૂછતું તેને કહેતો કે હું કાશ્મીરના રાજાનો પ્રધાન છું. મોટા રાજાનો પ્રધાન જાણી ત્યાંના અમીર ઉમરાવ અને સરદારો મોટા માન મર્તબા સાથે મેજબાનીઓ આપતા હતા અને તેની સાથે મિત્રસારી બાંધી. એક દિવસે બિરબલ સાથે 4 સિપાઈ લઈ એક સાધારણ માણસની પેઠે દયારામ નામના વેપારીની દુકાને ગયો. આને જોઈ તે વેપારીએ તેને માન આપી ગાદી પર બેસાડી આવવાનું કારણ પૂછ્યું. તેના જવાબમાં બિરબલે કહ્યું કે શેઠજી, કાશ્મીર રાજાની કન્યા તમારા રાજાના કુંવરને આપવાનો નિશ્ચય કરેલ છે. તે માટે ચાંદલાના રૂપિયા આપવાનો જે ઠરાવ થયો છે તે સઘળી રકમ તમારો રાજા આગળથી માગે છે, પણ તેટલી રકમ મારી પાસે નથી. માટે પૂરી કરવા માટે મેં મારા રાજા ઉપર કાગળ લખી હુંડી મંગાવી છે, પણ તે હુંડીને આવતા લગભગ 6 દિવસ લાગશે અને તમારો રાજા તો આજને આજ પહેરામણી માગે છે, માટે હમણાં આપવી જોઈએ. જો તે રકમ હમણાં ના ભરાય તો કામમાં ખલેલ પડે.
તે ખલેલને દૂર કરવા માટે આપની પાસે આવ્યો છું. જો મને રૂપિયા 10,000ની મદદ 6 દિવસના માટે જ આપશો તો મોટી મહેરબાની. હું વ્યાજ સાથે મુદત પ્રમાણે આપને પાછા નાણાં આપીશ. પ્રથમથી જ કાશ્મીરના પ્રધાનના વખાણ સાંભળેલા તે વેપારીએ વગર અસકવે તેની માંગણી સ્વીકારીને કહ્યું કે જેટલા જોઈએ તેટલા રૂપિયા લઈ જાઓ. એમ કહી તેને 10,000 રૂપિયા ગણી આપ્યા. તે લઈ બિરબલ પોતાને મુકામે ગયો. થોડા દિવસ વીત્યા પછી એક બીજા પૈસાની મદથી અંધ બનેલા શેઠને ત્યાં બડા ઠાઠમાઠની સાથે બિરબલ ગયો. છતાં તે પૈસાના અભિમાની દેવે કાંઈ પણ આવકાર ન દેતા જાણે કશું એ જાણતો ના હોય તેવો ડોળ કરી બેસી રહ્યો. અંતે બિરબલે પોતાની સઘળી હકીકત કહી સંભળાવીને રૂપિયા 15,000ની માંગણી કરી. શેઠે ઓળખાણ માગી. બિરબલે બીજી રીતે સમજાવી શેઠને ઠંડાગાર કરી દીધા. બિરબલના શરીર પરના દાગીના જોઈ મનમાં લલચાયો અને સરકારી કામ માટે આવેલ છે તેથી પણ કાંઈ ફાયદો થશે, માટે આ વખતે તેનું કામ કરીશ તો તે મારા તાબામાં રહેશે. આવો વિચાર કરીને શેઠે તેને કહ્યું કે જો કે તમારું કામ હું તમારા માનની ખાતર કરવા કબૂલ કરું છું, પણ વ્યાજ તો પ્રથમથી જ કાપી લઈશ. તેની સાથે લેખ પણ લખી આપવો પડશે. બિરબલે તે મુજબ કરી આપી 9,500 રૂપિયા લઈ પોતાને ઠામે ગયો. આ નગરમાં એક રૂપિયા નામની ગુણકા બહુ જ પ્રમાણિક અને એક વશની હતી. તેની તે પરીક્ષા કરવા માટે બિરબલે મનમાં કરીને પોતાના એક સિપાહીને રૂપિયા 50 આપીને કહી મોકલાવ્યું કે આજ રાતે તમારે ત્યાં આવનાર છું, માટે સઘળી પ્રકારની ગોઠવણ કરી રાખજો. સિપાઈ તેને ત્યાં જઈને તેના હાથમાં રૂપિયા આપી સઘળી હકીકત કહી. આ હકીકત સાંભળી લઈને તે ગુણકાએ તેને સિપાઈને કહ્યું કે તમારા સરદારને કહેજો કે આજની રાત્રિએ તો આપની જ હું વેચાણ થઈ ચૂકી છું, માટે મરજીમાં આવે ત્યારે પધારવું. પછી તે ગુણકાએ બધી ગોઠવણ કરીને બારીએ બેસી નવા પ્રેમની આવવાની રાહ જોતી બેઠી. 11 વાગી ગયા તો પણ નવો શેઠ આવ્યો નહીં. ગુણકાને ઊંઘ આવવાથી તે પલંગની નીચે સૂતી. એટલામાં બિરબલે આવી દરવાજો ઠોક્યો. ગુણકાએ તરત ઉઘાડી તેનો હાથ પકડી માન સહિત પલંગ ઉપર બેસાડ્યો. હવે આ ગુણકા કેવા ગુણવાળી અને કેવા ખાનદાનવાળી છે તેની પરીક્ષા કરવા માટે બિરબલે તરત ગુચ્છો કરી સાબુક હાથમાં લઈને એક ઝપાટો લગાવ્યો. તે જોઈ તે ગુણકાએ કહ્યું કે નાથ, મારા અપરાધને ક્ષમા કરો. છતાં પણ તેની પરવા ન કરતા તેણે બીજા 10 ફટકા સપાસપ ખેંચી કાઢ્યા. તો પણ તે પ્રમાણિક ગુણકાએ બિરબલનું મન દુખવ્યું નહીં અને જેમ ઘરની સ્ત્રી પતિ સાથે વર્તે તેમ બિરબલ સાથે હાવભાવથી વર્તતી. વિલાસાદી રંગોમાં રમાડી બિરબલના મનને આનંદ આપી સહવાર પડતા બિરબલને જવાની રજા આપી. ચોથે દહાડે ફરતો ફરતો બિરબલ એક કુટિલા નામની ગુણકાના ઘરની નીચે આવી પૂગ્યો. તે જોઈ ગુણકા લલસાણી અને આ કોઈ માલદાર છે તેથી લૂંટવાને ઠીક બનશે આવો વિચાર કરીને તેને બિરબલને આંખ મારી. બિરબલ તરત ઉપર ગયો. વાતચીત કરતા તે કુટિલ ગુણકાએ કહ્યું કે માત્ર રાતના 20 રૂપિયા લઉં છું, પછી આપ આપો તે ખરા. બિરબલે તેના હાથમાં 10 રૂપિયા આપીને કહ્યું કે આજ રાતે હું આવીશ. એમ કહી તે પોતાને મુકામે ગયો. રાત પડી. બિરબલ તે કુટિલાને ત્યાં ગયો. તેના ઘરના બારણા બંધ જોયા. તેણે ખૂબ જોરમાં ઠોક્યા.
તે આ સમયે પોતાના યારોને સમજાવતી હતી. બિરબલને આવેલો જાણી તરત તેણે પોતાના યારોને એક બાજુ સંતાઈ જવાને કહીને કહ્યું કે હું ઈશારત કરું એટલે આવજો. એટલું કહી તેણે તરત દરવાજા ઉઘાડી બિરબલનો હાથ ઝાલી પલંગ પર લઈ જઈ કાળી આંખ નસાવવા લાગી. નખરાથી નાસી રહેલી તે ગુણકા નાસ્તી નાસ્તી અને પહેલા સંતાડી રાખેલા આશિકોને ઈશારો કરતી ઘરની બહાર નીકળી ગઈ. આ જોઈને તે આશિકો વરુઓની પેઠે બિરબલના અંગ ઉપર ધસી આવ્યા અને તેના બધા દાગીના ઉતારી લઈ તે ગુણકાને આપી નહાસી ગયા. ગુણકાએ તે દાગીનાઓને એક બાજુ સંતાડી લઈને મોટેથી બૂમો મારવા લાગી કે ઓય દોડો દોડો રે, મારા ઘરમાં સોર પેઠો છે. મને મારવાથી મારો જીવ બસાવીને હું બહાર નીકળી આવીશું. મારી દોલત લૂંટી જશે, માટે કોઈ પડકારો પકડો. આ દુષ્ટાની બૂમ સાંભળી આસપાસના લોકો અને સિપાહીઓ ઉપર ચઢી આવીને કહ્યું કે ચોર સી રીતે દાખલ થયો છે કે પલાયન થઈ ગયું છે. તે ગુણકાએ કહ્યું કે હજી ઘરમાં છે. તરત સિપાહીઓ ઘરમાં દાખલ થઈ બિરબલને બાંધી લઈ ચબૂતરા ઉપર લઈ ગયા. બીજે દિવસે કોટવાળ બિરબલને લઈ રાજા સમીપ ઊભો કરીને કહ્યું કે આ ચોરે રાતે ચોરી કરી છે, તે માટે આપ શું કહો છો? તેની કાંઈ પણ તપાસ ન કરતા રાજાએ તેને સૂળીએ ચડાવવાનો હુકમ દીધો. હુકમ થતાં જ કોટવાળ બિરબલને સૂળી દેવા લઈ ચાલ્યો. પછી કોટવાળને બિરબલે કહ્યું કે જો તમે મને હું કહું તે ઠેકાણેથી લઈ જશો તો તેના બદલામાં તમને ₹100 આપીશ. કોટવાળે તેની વાત કબૂલ કરી. બિરબલ તરત તે અંધ શેઠ પાસે જઈને કહ્યું કે બિન અપરાધે રાજાએ મને સૂળીએની શિક્ષા કરી છે, તેનું મને જરા પણ દુઃખ લાગતું નથી, પણ તમારું દેવું રહી જશે તેનું જ મને દુઃખ લાગે છે. જો તમારે તમારા રૂપિયા મેળવવા હોય તો બીજા 2000 રૂપિયા રાજાને આપી મને છોડાવો. આ સાંભળતા જ શેઠે આંખ ચઢાવીને કહ્યું કે સરસ પોશાકી દેખ કે કબૂન ધરીએ પાય, પીછે સોબત કીજીએ, પહેલી દેખ સ્વભાવ, मित से चित मिलावे नहीं तो खत्ता 1000 पल के बीस में खावे, कथे सो कवियु कान हीन दीजे, त्यागी कबू न धारिये, पाव देख के सरस पोशाकी. એટલું કહી તે શેઠે બિરબલને ધક્કા મારી બેઇજ્જત કરી કાઢી મૂક્યો. બિરબલ ત્યાંથી નીકળી દયારામ શેઠની પાસે જઈ રડી પડી. આંખમાં આંસુ લાવી કહ્યું કે જો તમે 2000 રૂપિયા ખર્ચ કરશો તો મારા પ્રાણ બચશે, તમારા ખોટા થતા નાણાં તમને મળશે. 30,000 રૂપિયાની હુંડી પણ આવી ગઈ છે, તેનું પણ શું થશે તે પણ કહી શકતો નથી. શેઠે વિચાર કરીને મનમાં કહેવા લાગ્યો કે મારી કિસ્મતમાં જો તે લખેલા હશે તે ગમે તે રીતે મળશે જ, માટે બીજા 1000 ખર્ચી એને છોડાવવો જોઈએ, કારણ કે તે મારે આશરે આવી આશરો માગે છે, માટે તેને નિરાશ કરી કાઢવો મૂકવો એ મારા જેવાને લાંછન રૂપ છે. આવો વિચાર કરીને તેણે કોટવાલના હાથમાં 50 રૂપિયા મૂકીને કહ્યું કે હું રાજા પાસે જઈ આવું નહીં ત્યાં સુધી તમારે તેને સૂળીએ ચઢાવવો નહીં. કોટવાળે તે વાત કબૂલ રાખી. એટલે દયારામ શેઠ રાજા સમીપ આવીને કહ્યું કે આપે તપાસ કર્યા વગર જે માણસને સૂળીની શિક્ષા કરી તે શું ધર્મ ન્યાય નીતિથી ઉલટી નથી? તેની તપાસ કરી ન્યાય કરો. ન્યાયમાં તે અપરાધી ઠરશે તો તેનો દંડ આપવા તત્પર છું. આ શેઠના આવા શબ્દો સાંભળતા જ રાજાએ અપરાધીને પાછો બોલાવવાનો હુકમ દીધો. હુકમ થતાં જ સિપાહીઓ છૂટ્યા. ઝપાટા બંધ વધ સ્થાને દોડી જઈ
અપરાધીને બોલાવી લાવી રાજા સમીપ ઊભો કીધો. બિરબલે તરત અકબરના હાથનો લખેલો પત્ર રાજાના હાથમાં આપ્યો. રાજાએ તે પત્ર વાંચીને બિરબલને પૂછ્યું કે તે પાસે વસ્તુઓ ક્યાં છે. બિરબલે કહ્યું કે મહારાજ, ધનના મદથી અંધ બનેલા શેઠને, કુટીલા ગુણકાને અને રૂપવંતીને આપ બોલાવી મંગાવો, એટલે સઘળી વસ્તુઓ તૈયાર છે. રાજાએ તરત ઠામ ઠેકાણા આપી ત્રણેયને બોલાવી મંગાવ્યા. તે જોઈ બિરબલે કહ્યું કે મહારાજ, આંખ છતાં આંધળો એ આપની પહેલી વસ્તુ તે આ ધનના મદથી અંધ બનેલો ધનજી શેઠ, જેણે સારા સારનો વિચાર ન કરતા અઢળક ધન મેળવ્યું છે, તે લક્ષ્મીના મદથી આંખ છતાં આંધળો બન્યો છે, તે તપાસી લો. દયાનો સાગર એ આપની બીજી વસ્તુ તે આ દયારામ શેઠ છે, જેની સાથે મને કદી પણ ઓળખાણ નહોતી, છતાં એક શબ્દ ઉપર 10,000 રૂપિયા કાઢી આપ્યા. એટલું જ નહીં પણ મને છોડાવવા માટે 2,000 રૂપિયા લઈ આપની હજુરમાં હાજર થયેલ છે. જેણે પ્રમાણિકપણે વહેવાર ચલાવી કુળને દીપાવે છે. જોઈ લો હાથનો હીરો. ત્રીજી વસ્તુ આ રૂપવંતી ગુણકા છે, છતાં એક વશની છે અને પોતાની કબૂલાત પ્રમાણે વર્તી પૈસા દેનારને આનંદ આપે છે. ખાતરી કરવી હોય તો તપાસી જુઓ. તેની પીઠ પર કેટલા ચાબુકના ફટકા પડેલા છે, તે છતાં તે બોલી નહોતી. તેથી ખરે જ આ સ્ત્રી હાથનો હીરો છે. તપાસી લો. ચોથી વસ્તુ જે બજારની ખાટ તે આ કુટીલા ગુણકા, જેની સાથે મેં ઠરાવ કરીને એક રાતના 10 રૂપિયા આપેલા હતા, અને જ્યારે હું રાતે તેને ઘરે ગયો ત્યારે તે પોતાના આશિકો સંગે બેસી રંગ ઉડાડી રહી હતી. મેં જ્યારે બહુ જોરથી દરવાજો ઠોક્યો ત્યારે જ તેણે દરવાજો ઉઘાડ્યો. આપ સવારથી પ્રેમ બતાવી નાસી કૂદીને બહાર નીકળી ગઈ કે તરત તેના બદમાશો અથવા તે રાંડના ભડવાઓએ એકદમ મારા અંગ ઉપર ધસી આવી મારા 10,000ના દાગીના ઉતારી લઈ તે આ રાંડને આપીને પલાયન થઈ ગયા. પછી આ રાંડે મને ચોર ઠેરવીને આ દશાએ પહોંચાડ્યો, માટે તે બજારની ખાટ છે. બિરબલની આ વાતની ખાતરી કરવા રાજાએ તે રાણને ખૂબ મેથી પાક જમાડી વાત કબૂલ કરાવી. આથી આ સંબંધીની શંકા દૂર થઈ. આ જોઈ બિરબલે કહ્યું કે સરકાર, 5મી વસ્તુ આપ જ છો, કારણ કે મારો ઇન્સાફ કર્યા વગર એકદમ સૂળિએ ચઢાવવાનો હુકમ આપ્યો, માટે જ આપ નરકની વાટ છો. આ 5ી વસ્તુઓ આપની હજુરમાં હાજર કરી, માટે તેની પહોંચ લખી આપો. બિરબલની અકલ જોઈ તમામ દરબાર શક બની ગઈ. રાજાએ સતી આંખે અંધ બનેલા શેઠને અને તે કુટીલા રાંડને તેની રાત કમાઈ ખાનારા દાદાઓને સજા કરી દયાના સાગરને અને હાથના હીરાને માન આપી વિદાય કીધા. દયારામ શેઠને પોતાની ત્રિજોરીમાંથી 10,000 રૂપિયા ગણી આપી બિરબલને ખુશ કીધો. બિરબલને પહોંચનો પત્ર લખી આપી મોટા ઠાઠથી રવાના કીધો. બિરબલ દિલ્હી આવી તે પહોંચનો પત્ર શાહના હાથમાં દીધો. અકબરે તે પત્ર વાંચી બિરબલને શાબાશી આપી. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.